હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. કેમ છે મિત્રો? જય માતાજી. તો ગાઈસ હું આજ ઘણા સમય પછી વ્લોગ્સ બનાવરો. 4 દિવસ પહેલા વ્લોગ્સ, 4 દિવસ પછી ગાઈસ વ્લોગ્સ બનાવરો, કારણ કે ગાઈસ હું હમણાં કામમાં હતો. મારા મામાને ગયા તો તમને ખબર છે, એ ગાઈસ તમાકુ ભરવાની હતી એટલે કોથા ત્યાં ગયો હતો. ને ગાઈસ આપણે મારા ભાઈના મેરેજ હતા, સિસ્ટરને ત્યાં, એટલે હું ત્યાં કામ વ્યસ્ત હતો. કંકોત્રી હાલવા જો અત્યારે ગાઈસ જો બાઇક લઈને ગાઈસ કંકોત્રી હાલવા જઈ રહ્યો છું. ગામમાં ગાઈસ કંકોત્રી હાલવા ગાઈસ ઘણું કામ છે. ગાઈસ આ તો કીધું વ્લોગ્સ બનાવવો પડે, ગાઈસ નાવા આવ્યો ગાઈસ. ગેસ 2 દિવસ ના ગેસ આજ ગેસ હું અત્યારે જસ્ટ પાદરો નાઈ જવું રહ્યું છું પાછો ગામમાં. કંકોત્રી ગામમાં પડી છે ગેસ. ગેસ હજી વાળ તો કપાયા નહીં ને, કારણ કે આપણે અમદાવાદ જવાનું ત્યારે કપાવાના છે. 6 તારીખે જવાનું છે એટલે ગેસ ત્યારે કપાસું એટલે તો ફિર જો બાઇક રેડી કરીને ગેસ રેડી છે. એટલે જો ગેસ આપણી બાજરીનો કંદ આપણે તો ગેસ બાજરીનો ઓટો માર્યો નહીં, તો તમને બતાવી જો ગેસ કેવી છે બાજરી આપણી. તો ગેસ એસી જીડીની વાત કરું, એડમિટ કાર્ડ હું કાલે લેવા જઈશ. કાલે તો ગેસ લગન લખાય છે, તો હું ગેસ કાલે નહીં, કારણ કાલે એડમિટ કાર્ડ લેવા જવું પડશે, કારણ કે 6 તારીખે આપણે અમદાવાદ જવાનું છે. એટલે ગેસ હવે ગેસ કન્ટિન્યુ બ્લોક હશે, કારણ કે અમદાવાદમાં ગેસ તમને બતાવીશ બ્લોક જવાનું છે. મારે ગેસ મારા ફ્રેન્ડને જવાનું છે બેને ગેસ. ને ગેસ મારો અવાજ બદલી ગયો છે, કારણ કે ગેસ મને હમણાં શરદી ને તાવ આવે, તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી. ગેસ કંકોત્રી હાલવા ફર્યો ને વાયરો ગેસ એટલે ટાઢું પાણી પીધું, બહાર ઠંડુ પાણી પીધું ને ગેસ એટલે શરદીને ગેસ અત્યારે શરદી તો છે. અને ગેસ માથું પણ ચડતો ગેસ જવું પડે, કારણ કે ઘરના વિવાહ છે એટલે મેરેજ છે એટલે આપણે કંઈ જ કામ કરવું પડે. ફિલહાલ તો ગેસ મેં બાઇક રેડી કરી. કંકોત્રી હજી ગેસ ગામમાં લેવા છે, ગામમાં પડે છે. અમારા ગામમાં જે ઘર છે ત્યાં પડે છે. અને ગેસ તો ફિલહાલ જો આપણે એરંડામાં જ કઠા આપવાના બાકી પડે, એરંડા એ બાકી પડ્યા છે. ગેસ બાજરીનું ગેસ કાલે માર પાણી વાળી દીધું હતું. અને ગેસ આપણે ફુવારા વાળી તો ગેસ હમણાં ફુવારા વાળીનું ગેસ પાયેલા છે, બાજરીનું કંઈ ટેન્શન એ નહીં. તો ફિલહાલ બસ આ ધોળા, કારણ કે આ કંકોત્રી હાલવા જવાનું છે એટલે ગેસ ગેસ આપણે વંચાણું તો છે નહીં, ફિઝિકલ હતી તો ગેસ હું કાલનો દિવસ કરી દઈશ. બસ કાલે બધું રિવિઝન કરી નાખીશ. 6 તારીખે જવાનું 2 દિવસ છે આપણી પાસે, એટલે જતું રિવિઝન બસમાં પણ જવાનું, એટલે ગેસ ત્યાં થોડોક સમય તો મળશે, આપણે વાંચી લઈશું. આગળ દાડે જઈશું એટલે આપણે રિવિઝન તો કરી દઈશું, એટલે સેટ પર એટલે બસ બધું આપણે કરી નાખશું કમ્પ્લીટ. ફિલહાલ તો બાઈક આપણે જવાનું ગામમાં, અને ગામમાં આપણે જે ઘર છે તે અને ગેસમાં તો કડવા આવડે છે ત્યાંથી જવાનું છે. ફિલહાલ તો ગેસ મને શરદી બહુ છે, માથું પણ દુખે, એટલે કે સાથે તબિયત તો ગેસ ખરાબ છે તો જવું પડેલું છે. તો પણ ગેસ કંકોત્રી હાલો તો જવું પડે આજ તો, કારણ કે મારી તબિયત ખરાબ છે પૂરી. તો જો ગેસ બાઈક અને ગેસ આ તો ગેસ બાઇક છે ડિલક્સ હીરોની ગાડી છે, તમને બતાવી. ફીચર તો તમને બધાને ખબર હશે શું શું આવે છે. આ તો સેલ છે, આ બધું ચાવીનું છે. આ તો ગેસ કાર્ટૂન, આ બધું સિસ્ટમ સિંગલ લાઇટ ને આપ્યા વોરન ગેસ સેન્સર આવે છે, સેલ છે. ફિલહાલ તો જો ગેસ વાળ મેં હજી કપાયા નહીં, એટલે કપાવાના છે. પછી હવે ગેસ તૈયારી બધી કરવાની છે, બે ચેકિંગ હેકિંગ કપડાં બધી. મેં ગેસ કપડાં તો સિલાઈને લાવ્યા હતા, કારણ કે વિવાહ છે એટલે વિવાહ તો ગેસ હું રહેવાનું, કારણ કે 27 તારીખે મેરેજ છે અને કે 27 તારીખે આપણે એક્ઝામ છે જોડેની. એટલે ગેસ આપણે કાંઈ રહીશું નહીં, અમદાવાદ ઉતારીશું. એટલે ગેસ પછી 3 તારીખે વળી જાય એમાં રહીશું, કારણ કે 27 તારીખે આપણે સેટ થવાનું નહીં. એટલે કે કોઈ બાદ ત્યાં પર હાલવા જવું પડે, વિવાહ તો થતા રહેશે. ગેસ પહેલું કરીએ પછી બાદમાં જો દેખાડું, પછી ગેસ પહેલું કરીએ પછી ગેસ બીજું બધું ચેડે. પેલું કરીએ ગેસ સેટ કરો, બીજું બધું પર ચેડે રાખવાનું. વિવાહ કોઈ બી કામ પેલું કરીએ કરવાનું. મારા માથું જબરદસ્ત કરવું છે અને ગેસ તબિયત પણ ખરાબ છે, પણ જવું તો પડે ને. ગેસ ગોળી તો લીધી ને, ગોળી તો ઘટી કરી દે. તો ફિલહાલ તો ગેસ તો જો ગોળી તો ગાડી પડે, તો અમે હવે શું બેટર ફીલ કરવું છે, કારણ કે શરદી ને અવાજ થોડો કમ બદલી જાય. એટલે ગેસ કહું તો એવું ઘરનું ગેસ હમણાં હવે ગેસ ઘરનું કામ એ બંધ પડ્યું છે. ગેસ વાળ કપાવો છે, વાસામાં કરે છે, એટલે ગેસ મોટા થઈ જશે, જોવા આવડે મોટા, એટલે ગેસ કપાવવો પડશે. વાસામાં આવે ગેસ એટલે ગેસ કપાવવો પડશે. એટલે કાલે હું પાવર જવાનો છે, એટલે ગેસ એટલે બધું કપાવતો હોય છે. ફિલહાલ તો આપણું બાઇક બસ આ બાઇકની વાત કરું તમને, બાઇક મારવું, પણ બાઇક મારવું નહીં. જે અમારા ભાઈ છે કંકોત્રી જેના વિવાહ છે એનું બાઇક છે, ને આપણે પાસે બાઇક નહીં. ગેસ બાઇક આપણે લઈશું અને હજી વાર છે, ઘણી વાર છે. ભાદરું પેલું તો ગેસ ફોન નવો લેવાનો છે, તમને ખબર આપણે રણોજે જવાનું છે એટલે રામાપીરની બીચ પર 1 લાખ વ્યૂઝ આવે ત્યારે ગમે વિડીયો પર, અને 1000 સબસ્ક્રાઈબર થઈ જાય ત્યારે.
ત્યારે નવો ફોન લઈશું અને રણોજા પણ જઈશું રામાપીરની બીચ પર. હમણાં તો ગેસ રામાપીરની લાસ્ટ વર્ગ મેં રામાપીરની બીચ વાળો એક નથી જવાનો વ્લોગ અપલોડ કર્યો હતો 4 દિવસ પહેલે. ને હવે ગેસ વ્લોગ્સ બનાવતો હું કારણ કે તબિયત મારી ખરાબ હતી ને કામ વ્યસ્ત હતું. ફિલહાલ તો જો ગેસ આવડી બાજુ ગેસ ફોન નહીં આવતો કારણ કે ઝાટકો નવો લાવ્યો છે. વાયર ગેસ બીજા નવા વાયર માંથી લાવશે એટલે ગેસ કઈ ટેન્શન નહીં. તો ગેસ અત્યારે હું ગામમાં હવે જવાનો હું. તો ગેસ તબિયત તો ખરાબ છે તો હું ગોળી તો ગેસ દવાખાને ગોળી કાલે લાવી છે. પાવર જેવો તો દવાખાને ગેસ ગોળી લાવી ઘટી અત્યારે તો થોડું રાગે છે બેટર ફીલ કરવું. ફિલહાલ તો ગેસ આ સૌ વાળા એક કપાવવા પડશે કાલે તો કપાયેલા હું. તો ગેસ હું જયું કંકોત્રી આવ્યા કારણ કે મોડું થયું કારણ કે આખો દિવસ ફરવાનું છે. સાંજે આવીશું કાલે હું ગેસ સાંજે આવ્યો તો ખરી 7-8 વાગે તો કંકોત્રી હાલે તો અત્યારે તો ફિલહાલ તો હવે જઈએ કારણ કે વાડી જોઈને કરવા બેઠા છે ગામમાં. ગેસ હવે હું એન્ડ કરું. आपको ये व्लॉग पसंद आया तो लाइक शेयर कमेंट ने चैनल सब्सक्राइब करो. थैंक्स फॉर वॉचिंग. बाय बाय.